नवायार छाणी का बाल गोपाल गरबा महोत्सव, जहां पर नवरात्रि की चौथी रात्रि अनोखा माहौल देखने मिला, जब मां जगदम्बा की आराधना करते हुए गरबा खेलैयाओं ने भायली में नाबालिग के साथ हुई दुष्कर्म की घटना के खिलाफ विरोध भी जताया। नवरात्रि की दूसरी रात्रि वडोदरा के भायली इलाके में एक नाबालिग लड़की के साथ बलात्कार की वारदात हुई। इस मामले ने पूरे वडोदरा में हलचल मचा दी। तब बाल गोपाल गरबा महोत्सव नवायार छाणी में मां जगदम्बा की आराधना करते हुए नवरात्रि की चौथी रात्रि पर इस दुर्घटना के खिलाफ विरोध जताया गया। गरबा खेलैया हाथ में बैनर लिए गरबा खेलते हुए इस दुर्घटना के खिलाफ विरोध जताते हुए नजर आए। એટલું જ કહેવા માંગીશ કે કાયદાઓ કરે છે પણ એનું કોઈ અમલ થતું નથી। તો જે અમારી દીકરીઓને અમે બહાર મોકલીએ તો બી અમારી ચિંતા રહેશે, દીકરીઓ સુરક્ષિત નથી। તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે દીકરીઓ સુરક્ષિત રહે એના માટે કંઈક આયોજન એવું કરો કે અમને બી ચિંતા ના રહે। એટલું જ કે આ ભલે ઘરની આંગણે અમારી દીકરીઓ રમે છે તો અમને બી એટલી ચિંતા નહીં કે અમારી સામે જ ગરબા રમે છે દીકરીઓ, એટલે અમને એટલી ચિંતા ના રહે કે કંઈક અમે બહાર મોકલીએ કે ચિંતા થાય એના કહેશું કે આરોપીઓ બને એટલા જલ્દી પકડાય ને એને ફાંસીની સજા મળે। આજે એક વાત કહેતા ઘણું દુઃખ થાય છે કે આજે 2 દિવસ પહેલાં જ ભાયલી ગામમાં એક દીકરી સાથે બળાત્કાર થયો હતો। મેં એવું જ ઈચ્છીશ કે બળાત્કારોને ફાંસીની સજા થવી જોઈએ। જેવી રીતે વડોદરા સંસ્કારી નગરી જ્યારે કાર્યક્રમો થતા જ્યારે વડોદરા સંસ્કારી નગરી શબ્દ યુઝ થતો હોય છે તો એ વડોદરા સંસ્કારી નગરીમાં આવું કૃત્ય ઘટી રહ્યું છે, નથી થઈ રહ્યું। એક જ રિક્વેસ્ટ કરીશ કે અમારા જેવી છોકરીઓ અત્યારે સુરક્ષિત નથી તો અમે શું સુરક્ષા અનુભવીશું। હું એ જ ઈચ્છીશ કે જે બળાત્કારીઓ છે એને ફાંસીની સજા થવી જોઈએ અને છોકરીને સુરક્ષા મળવી જોઈએ। આજે અમે બાલ ગોપાલ ગરબા મહોત્સવ રામેશ્વર ચાલમાં છેલ્લા 6 વર્ષથી ઉજવી રહ્યા છે અને વાત કરીએ તો ખરેખર અત્યારે વડોદરા શહેરને એક શરમાય અને શરમજનક થાય એવી ઘટના ઘડી કે 2 દિવસ પહેલાં ભાયલીની અંદર એક દીકરી સાથે દુષ્કર્મ થયો। મુદ્દાની વાત એ છે કે જ્યારે પ્રશાસન ખૂબ મોટી મોટી વાતો કરતું હોય, સુરક્ષિતની વાતો કરતી હોય, તો આજે વડોદરા શહેરની દીકરી આજે સુરક્ષિત નથી। જે પ્રમાણે આ બલાત્કાર થયો, બલાત્કાર થયા બાદ જે મોટા મોટા નેતાઓ છે ખૂબ મોટી મોટી ડંફાસો મારે છે કે ચમરબંધીઓને છોડવામાં ના આવે। આજે મારે તો એક જ કહેવું છે કે જ્યારે ચમરબંધી જેવો શબ્દ અમે પણ સાંભળીએ તો અમને ક્યાંક એવું લાગે છે કે કોઈ ડરશે, કોઈ ગભરાશે, પણ અત્યારે આ ચમરબંધીના શબ્દોની પણ એટલી અસર પડતી નથી। અને જે પ્રમાણે જે દુષ્કર્મ થયો છે અને ખરેખર આ તો ખુલ્લેઆમ ફરી રહ્યા છે। હું તો સૌથી પહેલાં એક વાત કરીશ કે આજે નરાધમો છે એમને ખરેખર ફાંસીની સજા મળવી જોઈએ અને એના મારફતે આજે ખરેખર હું વાત કરું તો આજે બાલ ગોપાલ ગરબા મહોત્સવની અંદર આ એક જાગૃત નાગરિક તરીકે ખરેખર અમે જ્યારે બાળકોનું ગરબાનું આયોજન કરતા હોય તો હરેક બાળકોમાં જાગૃતતા આવવી જોઈએ। અહીંયા સૌ મારી માતા બહેનો બેસી છે એમને પણ એક વિનંતી કરીશ કે આપણું બાળક ખરેખર સુરક્ષિત રહેવું જોઈએ અને એના માટે અમારે જાગૃત રહેવું ખૂબ જરૂરી છે। અને એના ભાગરૂપે આજે બાલ ગોપાલ ગરબા મહોત્સવની અંદર અમે પ્લે કાર્ડ સાથે એક દેખાવનું આયોજન કર્યું છે। સાથે સાથે આપના માધ્યમથી ગુજરાત સરકારને એક વાત તો કહેવા તો માંગીશ કે આજે વડોદરા શહેરની અંદર ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે। ખરેખર આ વિષયની ગંભીરતા તો લેવી જ જોઈએ, કારણ કે ઘણીવાર ખૂબ મોટા મોટા નેતા આવે એટલે એને ઝાડ પરથી સુરક્ષા આપવામાં આવે છે, પણ આજે મારી દીકરી આજે સુરક્ષા નથી એનું સૌથી મોટું ઉદાહરણ આજે અહીંયા તમને दिखाई રહ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।